નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના ભીલાડ તળાવપાડા ખાતે રહેતા આદિવાસી સમાજના યુવાન અજયભાઈ પટેલ 20 વર્ષ પહેલા માં ભારતીની રક્ષા કાજે આર્મીમાં જોડાયા હતા। કાશ્મીર, છત્તીસગઢ, આસામ બોર્ડર ઉપર ફરજ બજાવી આજે નિવૃત્ત થયા બાદ પોતાના માદરે વતન ભીલાડ પહોંચતા પોલીસ મથકના પટાંગણમાં નિવૃત્ત આર્મી જવાન અજયભાઈ પટેલનું ભીલાડ પોલીસ મથકમાં પીએસઆઈ સુશલાદે સહિતના મહાનુભાવોએ સ્વાગત કરી તેઓનું સન્માન કર્યું હતું। જ્યારે આપણા બચ્ચાઓ સાથે, કુટુંબ કબીલા સાથે શાંતિમય રીતે જીવન આપણું ગુજારીએ છીએ, કોઈ પણ જાતની ખલેલ વિના આપણે આજે ઘરમાં રહીએ છીએ। દેશની રક્ષા માટે સરહદો પર ખડે પગે ફરજ અદા કરતા આર્મી જવાનો માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી ધારાસભ્ય રમણભાઈ પાટકરે નિવૃત્ત આર્મી જવાનનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। ઉમરગામ તાલુકાના સોરસુંબા રેલવે ઓવરબ્રિજની બાજુમાંથી પસાર થતા સર્વિસ રોડ ઉપર તંત્ર દ્વારા ચેમ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને કારણે વાહન ચાલકોના માટે અકસ્માતનું જોખમ તોડાઈ રહ્યું છે। બ્રિજને અડીને પસાર થતા સાંકડા સર્વિસ રોડની વચ્ચોવચ્ચ ચેમ્બરનું નિર્માણ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સોરસુંબા રેલવે ઓવરબ્રિજ અને સર્વિસ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ સુવિધાના અભાવે રાત્રિના સમયે અકસ્માત સર્જાય એવી ભીતિ વાહન ચાલકોને સતાવી રહી છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર વલસાડ નજીક પસાર થઈ રહેલી કાર લોખંડના ડિવાઈડર તોડી ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો। ઓવરટેક કરવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમ કેચમેન્ટ વિસ્તારના કેટલાક ગામોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે। મધુબન ડેમ કેચમેન્ટ વિસ્તારમાં આવેલ વારોલી જંગલ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। વારોલી જંગલ ગામના છેવાડે આવેલા એક ફળિયામાં બોરમાંથી પાણી લેવા માટે લોકોએ લાંબી કતાર લગાવવી પડતી હોય છે। વારોલી જંગલ ગામમાં લોકોના ઘરમાં નળ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ પાણીની સુવિધા ઉપલબ્ધ ન થતા બોર ઉપર નિર્ભર રહેવું પડે છે। મારું નામ છે સિંગડા વંદના ઈસનો। મારા ગામની સમસ્યા છે પાણીની। તો મારા ઘેર છે 1 કિલોમીટર દૂર, એમાં અમારો ઘેર 1 કિલોમીટર દૂર છે પાણી આવવાનું, તેમાં વચ્ચે તેમાં સ્મશાન છે। તો અમે સાંજના તો 5-6 વાગે તો આવીએ, પણ એમાં બહુ તકલીફ છે। એટલે મારી એટલી જ રિક્વેસ્ટ છે કે સરકારને એક બોર આપે તો ગામ વારોલી જંગલ વળવણી ફળ્યું છે, એમાં પાણીની ખૂબ જ સમસ્યા છે। આખરના 2 મહિના એટલી સમસ્યા છે કે અમે મજબૂર છીએ કે આ સ્મશાનનું બોરિંગ કાઢેલું એમાંથી પાણી પીએ છીએ। અસ્ટોલ જૂથ પાણી પુરવઠા 586 કરોડની યોજના સરકાર લાવેલો છે, પણ એમાં નળ તો લાગેલા છે, અમે ઘરે ઘરે નળ લાગેલા છે, પણ હજુ સુધી એક ટીપું નથી પાણીનું આવ્યું। આ મધુબન ડેમનું પાણી નજીક છે, છતાં બી અમારે પાણી પીવાના વલખા મારવા પડે છે। અમારી માંગ છે આ આખરના 2 મહિનામાં સરકારશ્રીને એટલું જ ધ્યાન દોરવા માંગીએ છીએ કે અમારે એક બોરિંગ આવી જાય, ડુબાન એરિયામાં આવી જાય ને તે બોરિંગ ઉતરી જાય તો પાણીની સમસ્યા હલ થઈ જાય। વલસાડ જિલ્લાના પરિયા નજીક વેલવાગડ ગામમાં આજે રાજ્યના ગૃહમંત્રી અને નાણામંત્રીની ઉપસ્થિતિમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શ્રી ભગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા નિર્માણ પામેલા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નાણામંત્રી અને ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પેવેલિયનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ક્રિકેટની પીચ ઉપર ચોગ્ગા અને છગ્ગા ફટકારી આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો। દમણ દીવ લોકસભા બેઠક ઉપર યોજાયેલ ચૂંટણી અંતર્ગત આગામી 4 જૂનના રોજ મોટી દમણ ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના હોલમાં મતગણતરી હાથ ધરાશે। દમણના ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ દ્વારા મતગણતરી સંદર્ભે મહત્વની जानकारी આપવામાં આવી હતી। इलेक्शंस का काउंटिंग डे 4 जून को शेड्यूल्ड है। दमन की अगर हम बात करें तो टोटल 98 पोलिंग स्टेशन हैं। हम लोगों ने काउंटिंग के लिए 12 काउंटिंग टेबल्स, ईवीएम से रिलेटेड 12 काउंटिंग टेबल्स का हमने अरेंजमेंट करके रखा हुआ है, और इसके अलावा वीवीपैट काउंटिंग और पोस्टल बैलेट काउंटिंग के लिए एक अलग से अरेंजमेंट रहेगा।
टोटल नंबर ऑफ 98 पोलिंग स्टेशन हैं, तो लगभग 12 टेबल्स के हिसाब से टोटल 9 राउंड्स की काउंटिंग संभावित है। और अगर हम ओवरऑल सिक्योरिटी पर्सपेक्टिव से बात करें तो हम लोगों ने काउंटिंग के लिए इलेक्शन कमीशन ऑफ इंडिया की गाइडलाइंस के अनुसार 3 लेयर्स ऑफ सिक्योरिटी अरेंजमेंट का प्रबंध करके रखा हुआ है। 100 मीटर का जो दायरा है काउंटिंग हॉल से वो पेडेस्ट्रियन जोन रहेगा, तो आप सभी से जो उस दिन रेलिवेंट जो कैंडिडेट्स हैं, उनके एजेंट्स हैं और सभी मीडिया से रिलेटेड जो रिप्रेजेंटेटिव्स हैं, उनसे रिक्वेस्ट है कि जो सिक्योरिटी पर्सनल से जो इस दिन इंस्ट्रक्शन है उसका पालन करें। फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलू ज। आवतीकाले फरी मळीशुं। नमस्कार।